54મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ આવે છે. નવ યોગેશ્વરો જનક રાજાને ત્યાં પધરામણી ગયેલા. એ વખતે જનક અને યોગેશ્વરના સંવાદનો આખો વિભાગ છે 11મા સ્કંદમાં. એમાં ભાગવત ધર્મ કોને કહેવાય એ વર્ણન આવે છે. ધર્મ, ઘણા માણસો ધર્મના નામે તો અનેક રીતે કયા કરે છે. કોને ધર્મ કહેવાય, ધર્મની વ્યાખ્યાઓ ઢગલાબંધ છે. ભાગવત ધર્મ એટલે શું? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેને સહિત જે ભગવાનની ભક્તિ, એનું જ નામ ભાગવત ધર્મ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે સૌથી સારો ધર્મ એટલે કે ધર્મની સર્વોપરી વ્યાખ્યા. ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. ધર્મ સૂતના વચન એ જ પરમ ધર્મ છે. બીજું કઈ ન સમજતા હોય પણ ભગવાન આપણને શું કહે છે એટલું જ એને સમજાઈ જાય તો તમામ ધર્મનું રહસ્ય એના જીવનમાં આવી જાય. મુક્તાનંદ સ્વામી પૂછે છે મહારાજ, જનક યોગેશ્વરનો સંવાદ બહુ વાંચવા જેવો છે. સમય મળે તો વાંચજો. 11મા સ્કંદમાં છે. એમાં ભાગવત ધર્મની વાત આવે છે. તે ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય? ભાગવત ધર્મનું પોષણ, આપણા હૈયામાં જે ભાગવત ધર્મ હોય એ કઈ રીતે મજબૂત બને અને મોક્ષનો દરવાજો કઈ રીતે ખુલે? દરવાજામાં ફેર હોય છે. ઘણા દરવાજા ધક્કો મારો ને ઉગડી જાય. ઘણા દરવાજા તમે ઘંટડી વગાડો તો અંદરથી આવીને કોઈ ખોલે. ઘણા દરવાજા એવા કટાઈ ગયેલા હોય ને તે કેટલા તાળા ચાવીઓ લગાડો, ફેરવો ત્યારે ખુલે. કેટલાય દરવાજા એવા હોય ક્યારેક ખુલે પણ નહીં. માણસના જીવનની આગળ ઘણા બધા દરવાજા હોય છે. જગત વ્યવહારનો દરવાજો, વિષય વાસનાનો દરવાજો, વિદ્યા ભણવાનો દરવાજો, કેટલા દરવાજા. કોઈને કંઈક ભાઈ તમે ભણવા નથી જતા, ના આપણા માટે સ્કૂલનો દરવાજો બંધ થઈ ગયો, કારણ નાપાસ થયો હોય. કેમ ભાઈ તમે રાજકારણમાં ભાગ લેતા હતા હવે નથી લેતા, એ દરવાજો બંધ થઈ ગયો આપણા માટે વિધાનસભાનો, કારણ કે ચૂંટણી હારી ગયા. એટલે દરવાજો, મોક્ષનો દરવાજો કઈ રીતે ખુલે? આ બધા દરવાજાઓ છે જાત જાતના. મોક્ષનો દરવાજો કઈ રીતે ખુલે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે એકાંતિક સંતના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય. એકાંતિક સંત કોને કહેવાય? એ સંતમાં પાછી અલગ અલગ કેટેગરી હોય છે. તો લશ્કરમાં ભરતી થાવ તમે, તમને એ લોકો પસંદ કરી લે અને જે દિવસે હાજર થવાનું કે અને અંદર લે એ જ દાડે તમારા કપડાં બદલી કાઢે. એ જ દાડે જે કંઈ તમારા કપડાં છે બધા કાઢીને ખાખી પહેરાવી દે, એનો ડ્રેસ, યુનિફોર્મ. પણ તમે કપડાં પહેર્યા એટલી વારમાં લશ્કરી વિદ્યામાં કંઈ પ્રવીણ નથી બની ગયા. તમે લશ્કરમાં ભરતી થયા એટલે તમને તરત જ શું તોપ ચલાવતા, હેલિકોપ્ટર ચલાવતા, વિમાન ચલાવતા આવડી ગયું? એ તો બહુ વાર લાગે. ઘણી બધી કઠોર નઠોર તાલીમ લેવી પડે ત્યારે બધું ફાવે. અને 5-7 લડાઈઓમાં વિજય મેળવીને આવ્યા હો ત્યારે તમને જોરદાર શિલ્ડ મળે ને ગોલ્ડ મળે, ઢગલા બંધ. પણ આજે ભરતી થયા ને આમ કહી દો કે આઈ એમ લશ્કરી મેન, એટલે એવી વાત છે. હવે કોઈ માનો કે આજે જ સાધુ થાય ને કોઈ આખું જીવન સાધુ જીવનમાં પસાર કર્યું હોય, બેને સરખા ન ગણાય. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે, જે એમ બોલે અમારે તો બધાય સાધુ સરખાય ને અડધો વિમુખ જાણવો, 50% વિમુખ કહી દીધો. એટલે મહારાજ અહીં કહે છે કે કેવા સંતના પ્રસંગથી ભાગવત ધર્મનું પોષણ થાય.
એકાંતિક સંતના પ્રસંગથી. તો એકાંતિક સંત કોને કહેવાય? સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત જે ભગવાનની ભક્તિ એને યુક્ત એવા જે સંત, જે સંતના જીવનમાં ધર્મ હોય, જ્ઞાન, વૈરાગ્ય હોય અને ભગવાનનું મહાત્મ જ્ઞાન હોય, આટલું હોવા છતાં ભગવાનનું ભજન ભક્તિ અખંડ કરતા હોય, એવા સંતનો જો પ્રસંગ થાય, સત્સંગ થાય, તો ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર આવા સંતના પ્રસંગથી જ ખુલ્લી જાય છે. કલ્યાણ તારા માટે જરાય મોટી વાત નથી. એકવાર સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહેલો, સ્વામી, તમે તમારી શક્તિ જાણતા નથી. કોઈ પણ જીવનું કાંડું પકડીને તમે ફેંકો તો એ સીધો અક્ષરધામમાં પહોંચે, એવા તમે છો. એટલે આ મોક્ષનું દ્વાર ખુલી જાય છે. થોડો કોઈ પ્રસંગ થાય ને, દ્રષ્ટા સ્પૃષ્ટા, કોઈ બે સંત, બ્રહ્માનંદ સ્વામી અને એમની સાથેના સંત બહુ ભૂખ્યા હતા, ગામડામાં ક્યાંય વિચરણ કરતા હતા, ઉજળ વિસ્તાર, સત્સંગ તો ક્યાંથી હોય પણ માણસને ખ્યાલ એ નહીં. 3 દિવસના કડાકા થઈ ગયેલા. એ ખેતરમાંથી પસાર થતા હતા. બાજરીના ડુંડા એવા સરસ હતા, કૂણો કૂણો પોંક તૈયાર થયેલો. સંતનું મન ચડે નહીં કે આ બાજરીના ડુંડા 2-4 ખેંચી લઈએ અને પેટમાં પધરાવીએ. ના, પડી વસ્તુ કોઈને હાથે ન ચાલે. રાજ ધણિયાતી જે કાંઈ વસ્તુ હોય એના ધણીને પૂછ્યા સિવાય લેવાય નહીં. પણ રસ્તો ખેતર વચ્ચેથી 2 સંતો ચાલ્યા જતા હતા. ખેતરનું રખેવાળું કરનાર એક છોકરો, સ્વામીજી કેમ છો? સંતોને એમ થયો, હાસ, આટલો એક પૂછનાર તો મળ્યો. સારું છે બાબા. સ્વામીજી, પોંક ખાવો છે? ખેડૂતોના મન છે ને થોડા ઉદાર હોય, ખેતરમાં હોવું જોઈએ. કે છે પોંક ખાવો છે? એને એમ કે સાધુ વળી પોંક ખાતા હોય તો ભલે ખાય. અરે ભાઈ, બધું ખાવું છે, કાંઈ વાંધો નહીં. તો રોટલા ખાશો? જીવ ઘણી વાર કેવા મુમુક્ષુ હોય છે. સંતે હા પાડી. ખેડૂતમાં એવું હોય, સવારના જાય ને રોટલા લેતા જાય સાથે, સાંજે પાછા ઘેર આવે. હા, 2 રોટલા હતા. સંતોય 2 હતા. તરત જ આપી દીધા, લ્યો. પણ તું શું કરીશ? અરે મારું ઘર તો આ રહ્યું,